તમાકુ વ્યસન મુક્તિ 90 દિવસ હાર્ડ. નવાઈ લાગી ને? નવું લાવણ કઈ એમ છે. કેન્સર મિત્રો થાય તો તમાકુ ખાતા હોય ને વધારે ચાન્સ રહે એવું મેં સાંભળ્યું છે અને એવું થાય છે. પણ હવે મિત્રો હું મારી વાત કરી તો મારે કેનું વ્યસન, તો મારે મિત્રો માવા અને ગુટકાનું વ્યસન છે. ગુટકા એટલે ઓલી 5 વાળી બાબા આવે ને એનું વ્યસન છે. તો કરી દેવી ને મિત્રો તમાકુ બંધ થઈ જવાનું છે મિત્રો 90 દિવસમાં છે ને તમાકુ વ્યસન મુક્ત. તમાકુ વ્યસન મુક્ત, મુક્ત એટલે મુક્ત. તમાકુ ખાવી જ નથી, સોપારી ખાવી જ નથી. જય શ્રી રામ ને હર હર મહાદેવ. કેમ છો મિત્રો? ઓફકોર્સલી બધા મજામાં હશો ને મજામાં ન હોય તો આ વ્લોગ પૂરેપૂરો જોઈ નાખજો એટલે મજામાં આવી જશે ને હારો ખિસ્સામાં પૈસા આવી જશે. अरे झूठ बोल रहा है, ये झूठ बोल रहा है. હા સાચું કહું છું, પૈસા આવી જશે એવો એક ઉપાય બતાવીશ. पैसा ही पैसा होगा. એક ઉભા રહ્યો. પેલા વાત કરી દઉં મારા પરિચય વિશે, કેમ કે આપણે છીએ જે નવા યુટ્યુબર અને ઘણા નવા લોકો આપણા વ્લોગ જોવા જે આવતા હોય એટલે બધાને ખબર ન હોય ને બધા આગળ એવો ટાઈમ નથી કે આપણી ચેનલની અંદર જઈને આપણો જે પેલો વ્લોગ હતો એ જોવે એટલે એને ખબર પડે. તો મારો પરિચય આપી દઉં. હું મિત્રો હાલ સુરતમાં રહું છું અને ડાયમંડ એટલે કે આપણે ગુજરાતમાં કહીએ તો હીરામાં જોબ કરું છું, ગેલેક્સી પ્લાનિંગમાં. અને મારું વતન એટલે કે ભાવનગર જિલ્લાનું વલભીપુર તાલુકાનું એક દાત્રેટિયા નામનું એવું ગામ છે, પણ બહુ સુંદર ગામ છે. નાનો વતના વિડીયો ચાલુ કર્યો ત્યારે કીધું કે તમારા લોકોના ખિસ્સામાં પૈસા આવશે. તો બીજો એક ફાયદો કહું કે આ વિડીયો જોશો ને તો તમારું જીવન છે ને 10-15 વર્ષ વધી જાય. સાચું, એ ફોલો કરો તો પાછું. જોકે મેં નક્કી કર્યું છે એ ફોલો કરવાનું, પણ હજી થોડુંક આમ ડગમગે છે મારું મનોબળ. પણ તમે બધા સપોર્ટ આપશો તો હું બી ફોલો કરીશ અને પાકું કરીશ. મને મારી ઉપર વિશ્વાસ છે અને હાલ પર એટલું આવી જ ગયો છે, એ કરવાનું જ છે. તો એ પૈસા તો પહેલાં જો કહી દઉં કે હું તમને નથી દેવાનો, કોઈ પણ જગ્યાએ તમારી આગળ આવવાને નથી. તમારી જ આગળથી તમે જે પૈસા કમાવો ને એમાંથી વધવાના છે, એ ખર્ચો નહીં થાય તમારે. તમારા હીરાવાળાની વાત કરું તો તમારા બધાની 10 મહિના જે તમે કામ કરો ને એમાંથી 1 મહિનાની સેલરી તમારી નેટ વધશે. પાકી 1 મહિનાનો પગાર તમારો બધાનો વધશે. તો એ વાત કરીએ ચેલેન્જ કયો છે, તો એ ચેલેન્જનું નામ છે તમાકુ વ્યસન મુક્તિ 90 દિવસ હાર્ડ. ફરી વાર એકવાર હું કહી દઉં, સાંભળી લેજો કાન દઈને. તમાકુ વ્યસન મુક્તિ 90 દિવસ હાર્ડ. નવાઈ લાગી ને? નવું લાવણ કઈ એમ છે. ये तो अपना अपन का जलवा है यार. चले एक काम कर, 200 रुपया दे और 50 रुपया काट ओवर एक्टिंग की वजह से. તો ભાઈઓ આપણા ગુજરાતમાં નહીં પણ બહાર છે, પણ આપણે પેલા ગુજરાતીની વાત કરીએ. ગુજરાતના છીએ તો 60-70% લોકો એવા છે જેને વ્યસન છે. અને એમાં હીરામાં તો ખાસ, હીરામાં 80% ગણી લેવી તો બાકી નહીં કાંઈ. નાનાથી મારી મોટા, તો કે નાનું યુગ તો નાની જનરેશન તો બહુ ઓછું થઈ ગયું, પણ કરે છે બધા સાના મને કરે છે. ઘણા લોકોને માવા, પછી ઓલી તમાકુ છોડીને ખાવાની તમાકુ, પછી ગુટકા જે ઓલી 5 વાળી તાનસેન ને બાબા ને બધી આવે ને પડી ગયું, પછી સિગરેટ, દારૂ, બધાને મિત્રો કાંઈ ને કાંઈક વ્યસન છે. બધા કાંઈક ને કાંઈક વ્યસનમાં ઘેરાયેલા હશું. વ્યસને આપણે નસો દોડી સડી ગયું છે. આપણે બધા છે ને વ્યસન આમ કબજા કરી લીધા, મુઠ્ઠી ભરી લીધા બાથમાં. તો એમાંથી મુક્ત થવાનો સમય આવી ગયો. મારી આંખી મિત્રો ઉઘડી ગઈ છે, દેખાય ને ઉઘડી ગઈ છે. આ કરી જ નાખું ભાઈ નવું. આમ ઓલી સોપારી આવે ને, સોપારી નામનું વ્યસન ન રહેવું પડે નસુમાં, એવું કરી નાખવાનું છે. તો આવશે કે નહીં ખિસ્સામાં પૈસા બંધ કરી દો એટલે હાલે જ તે. કેમ કે મેં હિસાબ માર્યો પછી જ મને આંખ ઉઘડી કે ભાઈ વ્યસન મૂકી દેવાય. દર મહિને મિત્રો કેટલાનો ઓલમોસ્ટ બધાની માવાનું તમાકુનું એનું કહું તો લગભગ બધાને 3000નો ખર્ચો આવતો હોય. ઓલમોસ્ટ મારે એટલું આવે 3500 ચાર્જ કારક પછી 4000 પોગી જાય છે, પણ 3000નો તો મિનિમમ આવે મિત્રો બધા. 3000 પ્લસ 10 મહિના કહી નાખો, 10 આમ તો 12 મહિના, પણ 10 મહિના કરો તો 35,000 જેવી એટલે વધીને 1 મહિનાની સેલરી આવે ખિસ્સામાં. કીધું ને હાસું. અને પ્લસ તમારું જીવન મિત્રો આગળ પ્લસ થાય. તેમ જો કેન્સર મિત્રો થાય તો તમાકુ ખાતા હોય વધારે ચાન્સ રહે એવું મેં સાંભળ્યું છે અને એવું થાય છે. પણ એટલે 10, 15, 20, 30, 35 જે ભગવાનની દયા હોય એટલું જીવનની વધે ને એમ તો ઘણા ફાયદા મિત્રો. અને બીજું ઘરેથી બધા લોકો ઘણા ફોર્સ કરતા હોય ભાઈ આ બધું બંધ કરી દો, નથી સારું. તો એમને પણ શાંતિ મળી જાય કે મારો છોકરો કે મારા પતિ કે મારા ભાઈ કે મારી બેન તો નહીં પણ જે હોય મારા પપ્પા કે મમ્મી ન કરતા હોય, પપ્પા ઊંધું બોલાય માફ કરી દેજો મિત્રો. તો એ લોકોને ચિંતાથી મુક્ત થઈ જાય એ લોકો પણ. એટલે આ ચેલેન્જ લાવ્યો છું. હવે મિત્રો હું મારી વાત કરી તો મારે કેનું વ્યસન, તો મારે મિત્રો માવા અને ગુટકાનું વ્યસન છે. ગુટકા એટલે ઓલી 5 વાળી બાબા આવે ને એનું વ્યસન છે. બાકી તો આપણે નથી કાંઈ, પણ એ બેનું વ્યસન છે અમારે. જો કે એમાં કહેવામાં શરમ નહીં ભાઈ છે, એ તમારી માટે ખુલ્લીને તમારી આગળ મૂકી દઉં છું કે ભાઈ મારે વ્યસન છે. 5-7 વર્ષ પહેલા એવો અમુક એવી અવળી હસ્તી વારે ભીડાઈ ગયો હતો ને, અમુક એવા ભાઈબંધો મળી જાય ને વ્યસન થઈ ગયું.
અને હવે બંધ નથી ખાતું મિત્રો, બહુ ટાઈમ મારી. એ કાર્ય તો મિત્રો આપણું મનોબળ એટલું બધું દ્રઢ નથી એ કાર્ય હું બંધ કરી શકું. ઘણા લોકો એવા પણ આવશે આ વિડીયો મને કહેવા, જો આ વિડીયો તમે બધા આગળ વધારો તો કે ભાઈ એમાં ચેલેન્જ લેવાની શું જરૂર છે, એ તો એ કાર્ય ભાઈ મનોબળથી મનથી નક્કી કરી નાખો ભાઈ બંધ એટલે બંધ. ભાઈ નથી થતું એવું. મેં બહુ ટ્રાય મારી, ઘણા લોકો એવી ટ્રાય મારી છે કે ભાઈ આજથી આ બંધ કે માવા બંધ કે ગુટકા બંધ. પણ એ સંકલ્પ હોય ને મિત્ર, એ 4 દિવસ ટકે, 5 દિવસ ટકે, વધીમાં વધીને 7 દિવસ ટકે. 90% લોકો 80% ગણ લો ને, 20% સફળ થઈ જતો હોય. 80% લોકો એવા છે જે ભાઈ પાછા ચાલુ થઈ જાય છે. તો એ વસ્તુ મેં પણ બહુ વાર ટ્રાય મારી, ઘણી વાર ટ્રાય મારી, પણ નથી થતું ભાઈ. અઠવાડિયું તો માઇન્ડ રહેશે તો પાછો ચાલુ થઈ જાય. તો પછી મને વિચાર આવ્યો કે આ બધું બંધ તો કરવું છે. પછી મને એક નવો વિચાર આવ્યો મિત્રો કે આપણે એક ચેલેન્જ 90 દિવસનો રાખીએ. કેમ ગમે વ્યસન લેવું હોય સારું મોડું તો એને 90 દિવસ લાગે, કાઢવું હોય લેવું હોય 90 દિવસ કમ 3 મહિને લાગે. એટલે 90 દિવસ થયા. ઓલા બધા ઓલો કરતા ને ચેલેન્જ શરીર માટે તંદુરસ્ત બનવાનો 90 દિવસ ફિટનેસ હાર્ડ. અને એવો તો આપણે ક્યાં ટાઈમ છે, એ બરોબર જ છે. આપણે ક્યાં ગુજરાતીએ કોકે ભાગ કર્યું હોય, મારી નજરમાં કોઈ નથી થયું, પણ કોઈ કર્યું હોય તો મને ખબર નથી, એટલે સોરી. તો પહેલાં તો આપણે મિત્રો એ બધું કરવું હોય ને તો પહેલાં તો આપણે છે ને વ્યસનમાં મુક્ત થવાની જરૂર છે. કેમ કે આપણે વ્યસનથી એટલા સંઘળાય એટલા વ્યસનમાં અંદર આપણે વ્યસનને સકળી લીધા છે ને કે આપણું શરીરને હાવ પથારી ઠોકી નાખી છે એમ કહું તો. અને પહેલાં કહી દઉં, આ તમારા બધાને આગળ કીધું, પણ તમે લોકો સારું આ ચેલેન્જ મારી સાથે ચાલુ કરો તો સારું. પછી કોઈને ફોર્સ નથી આવો પાછો. કેમ કે અત્યારનો જમાનો એવો છે કે ભાઈ કોઈ કોઈનું કીધેલું માનતા નથી. હગા બાપને કીધેલું છોકરા નથી માનતા, મારું કીધેલું તમે હું માનવાના છો, બરોબર? સારો લાગે અને એમ તમને લોકોને એમ થાય કે ભાઈ અમારા શરીર માટે, અમારા ખિસ્સા માટે ફાયદાકારક છે તો કરી જ દેજો. તમે બધા કરશો તો મને ભાઈ એટલું મોટિવેશન મળશે કે ભાઈ હું આ ચેલેન્જ પૂરો કરી શકું. અને મેં તો નક્કી કર્યું છે, મનોબળ દ્રઢ કરી કે આ ચેલેન્જ પૂરો કરવાનો જ છે. તમાકુથી મિત્રો છે ને વ્યસન મુક્ત થવાનું છે, થવાનું છે. આલ્ફ્રેડ મિત્રો આપણે છે ને તમાકુને હરાવીને રાખવાની છે. તો ફરીવાર મિત્રો તમને બધાને કહી દઉં કે આ ચેલેન્જનું નામ છે, કાન ખોલીને સાંભળી લેજો, તમાકુ વ્યસન મુક્તિ 90 દિવસ હાર્ડ. 90 દિવસ હાર્ડ એ માટે કે જેને વ્યસન મૂક્યું હોય ખબર હોય પછીના દિવસો આમ કેવા જાય, ઊંઘ આવે આખો દિવસ, સવારે જાગવી તેમ લાગે કે જાગ્યા જ નથી, એવું બહુ બધું લાગે મિત્રો. તો પહેલાં તો જો ભાઈ ઊંઘ બધા ખાસ પૂરી કરજો. જે ચેલેન્જ લો ને કદાચ છે ને મારે કરવી પડશે ભાઈ, 6 કલાક 6 થી 7 કલાકની ઊંઘ પૂરેપૂરી લેજો. નકર પાછા બાના કરશો કે ભાઈ ઊંઘ આવતી હતી એટલે વ્યસન ચાલુ પાછું કરી દીધું. જો કે આપણે એક બંધ નથી કરવાનું એ માટે થાય. તો એની માટે મિત્રો મેં એક રૂટીન ચાર્ટ બનાવ્યો છે, તો એ તમને સ્ક્રીન ઉપર દેખાશે. પહેલા 10 દિવસ ટોપિક નંબર 1 તો 50% તમાકુ. એટલે તમે મિત્રો આખો દિવસના 10 માવા ખાતો હોય તો 5 જ ખાવાનું. 100 રૂપિયાનું વ્યસન હોય, 100 રૂપિયા વ્યસનનો ખર્ચો આવતો હોય 50 રૂપિયા લાવો. હા ભાઈ એવું નથી કરવાનું, મોંઘું મૂકીને પાછું સસ્તું લ્યો આખો દી, એવી રીતે નથી કરવું. જે ખાતા હોય તે પણ 50%. અને બાકી તો તમે સાદું લઈ શકો, સાદી સોપારી, ગળી સોપારી એની સાથે લઈ શકો, ન આ લેવું હોય તો પહેલા 10 દિવસ માટે. અને પાછું આ એવું નહીં કે આ લેવાનું જ તે, જો હાલે તો કાંઈ લેવાનું નથી આપણે. આ તો પછી જો ન ચાલે એવું હોય તો 50% સુધી તમે લઈ શકો, બરોબર. હવે વાત કરીએ બીજા 20 દિવસ માટે. તો 20 દિવસમાં એ રીતના છે કે તમારે મિત્રો 30% લેવાનું છે. 30% એટલે 50માં 70% કાઢી નાખવાનું, 30% રાખવું. 30%માં તમે સમજાઈ જશે ને, જો તમે લેતા હોય ને 30% ભાગ કરી નાખો તમે રાખેલા સમજાઈ જશે. બાકી એમાં બીજું સાદું તમે લઈ શકો, તમારે જે ખાવું હોય બીજું સાદું. એટલે એમાં તમાકુ ન આવી પડે મતલબમાં. ગળી સોપારી છે, ગમે સાદી સોપારી છે કે બીજું ગમે વ્યસન, ચિગમ છે, ચિગમ મિત્રો કામમાં આવશે, ચિગમનો યુઝ કરજો. ચિગમ જે આવે ને આપણે જે ઓછો કરજો, એનું કંઈ વ્યસન નથી કરવું, એ કંઈ સારી નથી આવતી. પણ આ તો અમુક વ્યસન કાઢવા માટે કાંઈ લેવું પડે મતલબમાં એમ, કે ઊંઘ બહુ આવે ને પાછી. હવે વાત કરીએ મિત્રો છે ને બીજો એક મહિનો માટે, ના આમ તો 15 દિવસ રાખીએ, 2 સ્ટેપ હજી પાડીએ. તો પહેલાં ત્રીજા નંબરનો ટોપિક 15 દિવસ. પહેલા 10 દિવસ થયા, બીજા 20 દિવસ ને ત્રીજા 15 દિવસ, ટોટલ થશે મિત્રો 45 દિવસ, બરોબર. તો આ 15 દિવસમાં મિત્રો છે ને આપણે 2 ટાઈમ મૂકતો, સવારે અને સાંજે. બપોરે કાંઈ નથી રાખવાનું, સવારે અને સાંજે, બરોબર. ઘણા એવું હોય ભાઈ મારે સવારે જોઈએ કે સાંજે જોઈએ, તો સવારે સાંજે જ લેવાનું 2 ટાઈમ જ. બાકી બધું આખો દી કાંઈ વસ્તુ નહીં કોઈ પણ, બરોબર. 2 ટાઈમ તમે જે ખાતા હોય વ્યસન તમે કરી શકો છો. અને વાયના 15 દિવસ એક જ ટાઈમ. ટોપિક નંબર 4 બીજા 15 દિવસ, એટલે 2 મહિના પૂરા મિત્રો, એક જ ટાઈમ ખાલી 15 દિવસ. બાકી આખો દી કાંઈ ખાવાનું નથી, બરોબર. અને હવે મિત્રો વાત કરીએ બીજા 10 દિવસની, એટલે ટોપિક નંબર 5. એમાં મિત્રો તમારે છે ને નેટ ખાલી સોપારી ખાવાની કરે. જો ખાતા હોય ન ખાતા હોય તો બહુ સારું.
બાકી 10 દિવસ ખાલી સોપારી, બરોબર. અને બાકી 20 દિવસ હાવ ફ્રી, નો તમાકુ, નો સોપારી. પછી કોકને સારું રાખી મને તો વાંધો નહીં. હું તો ના જ પડું, મારે તો સોપારી બંધ કરી દેવાની. હાવ બધું હાવ વ્યસન મુક્ત બીજા 20 દિવસમાં. આવી રીતના મિત્રો આપણે 90 દિવસનો ચેલેન્જ રાખ્યો છે. જો તમને સારો લાગે તો તમે મારી સાથે ચાલુ કરી શકો છો. તો કરી દેવી ને મિત્રો તમાકુ બંધ થઈ જવાનું છે મિત્રો 90 દિવસમાં છે ને તમાકુ વ્યસન મુક્ત. તમાકુ વ્યસન મુક્ત, મુક્ત એટલે મુક્ત. તમાકુ ખાવી જ નથી, સોપારી ખાવી જ નથી. 90 દિવસમાં બધું જ બંધ. તો હવે પાછા ઘણા એવા કેવા આવશે ભાઈ તું રોજ ચાલુ કર કે અમે ક્યાં તારી હારે 24 કલાક રહેવી, અમને કેમ ખબર છે તું ખાઈ લેશો કે નથી ખાઈ લેતો. મિત્રો જો આ પડખે મંદિર જ છે, મંદિરની પડખે જો વિડીયો બનાવું છું અને મહાદેવ અને ભાઈ ભગવાન શ્રી રામની સાક્ષીમાં કહું છું ભાઈ જે કૃષ્ણ તમને હાસું કહે જો મારથી વ્યસન, મારથી આ ચેલેન્જ મિત્રો પૂરો નહીં થાય, મારથી વ્યસન નહીં એમ કહી તો હું તમને કહી દઈશ. અને જેથી મિત્રો હું આ જે આપણે રૂલ મેં આપણે બનાવ્યા એને જો તોડીશ તો હું તેજીથી આ ચેલેન્જ પૂરો કરી દઈશ ને ભાઈ સોશિયલ મીડિયા ઉપર જ પૂરો કરીશ કે ભાઈ આપણીથી શું નથી, એટલે ભાઈ આ ચેલેન્જને આપણે પૂરો કરીએ છીએ, મને માફ કરી દો. માફી પણ હું માગીશ મિત્રો, બરોબર. જો આપણે આ પૂરો નહીં કરીએ તો એ પાક્કું થશે પાછું. અને આ જો ભાઈ ચેલેન્જ વિશ્વાસ ઉપર રાખવાનો છે. બીજું જો તમને વિશ્વાસ આવે તો ચાલુ કરજો, સારો લાગે તો ચાલુ કરજો મારી સાથે. તો મિત્રો મને પણ એક મોટિવેશન મળશે કે ભાઈ જો મારી ચેલેન્જ મારી સાથે જો ભાઈ અમુક 5-10 જણા જો કોઈ બંધ કરો તો ભાઈ મને એવું લાગે ભાઈ મેં તો બંધ કર્યા પણ આગળ 10 વ્યક્તિને પણ બંધ કરાવ્યા. અને મિત્રો તમે પણ જો બંધ કરતા હોય તમને એમ લાગે કે મારે કોઈને બંધ કરવા છે આગળ જરૂર જેટલો બને એટલો વિડીયોને શેર કરજો મિત્રો, એટલે બધા સુધી આ પહોંચી શકે, બરોબર. આપણે બધાને થવાનું જ છે, ગુજરાત વાળામાં વ્યસન મુક્ત થવાનું છે, થવાનું બરોબર. મારે તો થવાનું છે, તમારે બધા ન થવું હોય તો કાંઈ નહીં પણ થાય જો, બરોબર. ખિસ્સામાં પૈસા લાવવા ને, હા જો ખિસ્સામાં પૈસા આવી જાવ પછી આ પરસેવાથી મિત્રો બદલી ગયો. પંખો કેમ કે બંધ છે, પંખો ચાલુ હોય તમને પાછો પંખાનો વોઇસ આવે ને આરો હોય અને બાણું બંધ કરીને ઉતરતા હતા કે અવાજ બિલકુલ બહારનો આવે જ નહીં, તમને ક્લિયરલી સંભળાય. તો હવે આવી થોડા મજાકના મૂડમાં, કેમ કે હવે આપણો લોગ છે પાછો હારો હોય, લોગની ચેનલ છે. અને અત્યારે મિત્રો વાગી ગયા છે 10 અને મને બહુ થાય છે ગરમી, રાતના 10 વાગી ગયા. તો થોડો ઘણો લોગ ઉતારીએ પછી પાછા હુઈ જાય, કેમ કે કાલે સવારે ઓફિસે જવાનું છે. જી હાલો બહારનું તમને બતાવું કેવો હાલચાલ છે. જો પપ્પા સૂઈ ગયા છે, આ બેન ફોન ઘુમાડે છે અને હું જાગું છું. ને બાર મિત્રો છે ને સત્યનારાયણ ગણપતિ ઉત્સવ ચાલે ને 2 દિવસ બાકી ને, તો સત્યનારાયણ ગણપતિ ઉત્સવમાં સત્યનારાયણ ભગવાનની કથા રાખેલી જોવી જોઈએ. જો એટલે બધા ભેગા થયા છે અત્યારે સોસાયટીમાં. જો આરતી બારતી ચાલુ છે, કથા છે સત્યનારાયણ દેવની. સત્યનારાયણ દેવની કથા છે, હા એવું છે કાંઈ, બરોબર. તો હવે આપણે ઘડી બહાર જઈએ એટલે મજા આવે થોડીક, મને તમને ત્યાં ગરમી બહુ થઈ અત્યારે. જો પરસેવાના ટીપા પડે. આ આપણી મર્સિડીની ચાવી લઈ લીધી છે અને હવે જવું છે મારે બહાર ફાંકી ખાવા. માવો ખાયેલો ને તને આ છેલ્લો દિવસ, કાલથી તો આપણે ચેલેન્જ ચાલુ કરવાનો છે. એકાદો ખાઈ લઈએ અત્યારે છેલ્લો પહેલો. અને કાલથી તો મિત્રો જો હું તો જો જરૂર પડે તો જ ખાવાનો છું. અને હા રોજ આમાં કઈ રીતના રોજના દિવસો બધું શોર્ટ વિડીયો જે આવે ને એમાં આવી જશે રોજ, એટલે જોઈ લેજો બધા, બરોબર. આ ચેનલમાં આવશે રોજનો એક મિની વ્લોગ આવશે વ્યસન ઉપર. બાકી મોટા વ્લોગ બનાવું તો એ તો આવશે જ તે. બાકી વ્યસન ઉપર સ્પેશિયલ એક રોજનો એક શોર્ટ વિડીયો આવશે, બરોબર. કે આપણે આખું દી કઈ રીતના મેનેજ કર્યું, કેટલું ખાધું, શું કર્યું, બધું જ આવી જાય એક શોર્ટ વિડીયોમાં. નાની ક્લિપમાં ઘણું આવી જાય ને ત્યારે શોર્ટ વિડીયોનો જમાનો છે. મોટું તો ક્યાં કોઈને જોવું ગમે છે. અને આ પાછા છે ને સપોર્ટ કરો મિત્રો, સબસ્ક્રાઇબ ચેનલને કરો, સબસ્ક્રાઇબ કરો. હા તમારું એક સબસ્ક્રાઇબથી બહુ મોટિવેશન મળે મિત્રો, અમને વ્લોગ બનાવવાની આમ મજા આવે. ગરમીના મહેનત કરીએ થોડી ઘણી તો આમ તમારી બધાની સબસ્ક્રાઇબ કરી નાખો. હાલો મા બાપ બનાવી નાખો લોક છે. કાલથી એક વસ્તુ મારે ચાલુ કરવાની તમને નથી કેવું હોય. રાબેતા મુજબ આપણે આવી ગયા છીએ જાગીરપુરાના પુલે. હા પુલે આવી ગયા છે. ઓહો પેલા આ શું આ સાવી આડી આવે પેલા ફોન પડી જા તમને. આગળ પાછળ જોતા રહેજો ને કે ભટકાઈ જાઓ. અને પબ્લિક આ બહુ છે આજ, રોજ હોય છે. જો કે બધા નવરાત છે મારી જેમ. આ મહેમાન આપણા મહેમાન છે. સ્વાગત છે તમારું કોમેડી શોના મેન ગુરુ. હા હાર્દિકસિંહ ચૌહાણ, દડવા ગામના વતની. અને આ પડકે ભાઈબંધ છે અમારો એક
એનું નામ નથી કેવું પછી કહીશ. ગુરુ પૂર્ણિમા આવે એટલે એ ભાઈ તમારું નામ કેવું કે તમારે મન નો આવડે એવું એવું ભાઈ નું આવડે મમ્મી ના પાડે એમાં ના પાડે ઘરેથી નામ કોઈ નહીં કહેવાનું. લગી વાળી છોડા આવી ગઈ છોડા દેખો લગી વાળી છોડા લગી વાળી છે તો કાનબા કાલથી છે ને મેં એક ચેલેન્જ ચાલુ કર્યો છે. તમારે કરવાનો છે કે નથી કરવાનો? 90 દિવસમાં આપણે માવો બની કરી દેવાના છે. બોલો કેમ થાય? કાલ છે ને ફીરતી કાલથી એમ નથી થતા ભાઈ. ટ્રાય મારી આપણે, તમે ટ્રાય મારી, તમે જો કે મારી, મેં મારી જ છે ઘણી વાર. કેમ થાય? કાલથી બંધ કરવાના છે કે નથી કરવાના? એ ભાઈ ખાતા જ નથી. વ્યસન મુક્તિ માણસ, બહુ પરફેક્ટ માણસ, ગુડ માણસ છે. ખાલી દારૂ પીવે ના ના ખોટા ખોટા બદનામ ન કરો. નથી આ ભાઈ કાંઈ નથી કરતા હો ભાઈ. પેલા ટી શર્ટ વાળા ભાઈ છે ને કાંઈ વસ્તુ નથી, એનું વ્યસન જ નથી. કીધી કીધી કરે છે જો અત્યારે આ વિડીયો પૂરો એડિટ થઈ જાય તો અત્યારે મૂકી દે, નકર પછી કાલ સાંજે આવશે. બરોબર? કેમ કે આખો દી તો મારી નોકરી ઉપર હોય એટલે નહીં ભેગું થાય જોબ ઉપર. કાલ સાંજે આવશે. જો આ કોશિશ તો એવી જ કરીશ કે કાલ સવારમાં આવી જાય, નકર પછી કાલ સાંજે. બરોબર? અને તો વિડીયોનો કરી દઈશ એન્ડ. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જે જે ભાઈઓ આ ચેલેન્જ ચાલુ કરે મારી સાથે એ કોમેન્ટ કરી દેજો. કોમેન્ટ કરવી જરૂરી છે. બરોબર? બાકી શેર તો શેર જેટલો બને એટલો કરજો. મળીએ ફરીથી આવા એક નવા વિડીયોમાં. હવે વ્લોગ આવશે, બીજો કાંઈક ચેલેન્જ કરીએ તો આવશે. મળીએ ફરીથી એક નવા વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી રામ ને હર હર મહાદેવ.